રામ ધન લાગી ગોપાલ ધન લાગી, રામ ધન લાગી ગોપાલ ધન લાગી. એ બાપા હેઠા ઉતરો, આડો શેડો કરજો બાપા, આડો શેડો કરજો. કરી દે ને ભાઈ આડો છેડો. આય બેટા આય કના. હા બાપુ હારું છે ને બાપા? હારું. આ વાડીએ જોવો ને ગયો તો હવે 5 વીઘા વધી છે. હારું બેટા 5 વીઘા તો વધી છે ને. હા એ તો હારો જ ને 5 વીઘા તમે વધવા દીધી. પછી રોડે ચડાવો અત્યારે. હું વાવ્યો માંડવી વાવી, હું વાવ્યું છે? કપા નાખ્યો. કપા વાવ્યો. હા ઈ જ આપે 2000, માંડવી તો 1000 બ. પણ માંડવી કરવી હતી, પાલો હોતો ને થાય તારો કહું, પાલો મન ના ભાવે વેચા. વરસાદ આવે પાલો હું આમાં રે હવે પડી જાય તો ને જાય હાવ પાણીમાં વેણકામાં. આ ખેતી નું કામ કરે છે? હા કરે થોડું ઘણું આવડે. કેમ થોડું ઘણું? ઘણા બોલી કરી હતી કે ખેતી કામ નહીં કરે, પછી ઈ બોલી કરી હતી જમીન છે તમારે તો અમે દીકરી દેવી. લે તો જમીન ને હું બટકા ભરવા છે? જમીન વચ્ચે કામ ન કરવું પડે બટા? કરવું તો પડે જ ને બાપુ, પણ બોલી તમે કરી હતી, હું તો કઈ આવ્યો નતો બોલી કરવા. હવે તમે જાણો ને ઈ જાણે. હારો જે છું એ બાપા, ઘીના ઠામમાં ઘી પડી ગયું ને, મારે થોડું પાણી પીવું છે, પાણી ભરતા આવો. હા હાચી વાત છે, બાને ગયો ને તમે લીએ વાત છો. એ તમારી માં ક્યારે પાણી ભરીને લાવે? કેમ પગ નથી? પગ છે નહીં, માણસ છે. તમ તાર 2 પગ 2 હાથ 1 મોઢું 2 કાન 2 આંખો બધું છે એને. તો પછી પણ યા માડા વળી બાપા કામ કરતે છે ધાન બાપા. પણ અમે કામ હવારના ગયા તા વાડીએ. તરશે મારો જીવ, હું કાઈ બાપા પાણી ભરી આવો ને. અમે આવ્યા ત્યારે તરશે તમારો જીવ હુકાણો, અત્યાર સુધી નો હુકાણો. હું વાટે હતો, મેં કીધું સકુ વો બાપા આવે ને તો મને થોડું પાણી પાય એમ. તો બાપા જીવવા હાટું ખાવું પીવું ન જોઈએ? બનાવી નાખ્યા. પણ તમે સમજતા કેમ નથી? આમ ક્યાંક આડા વડે કામ કરતી હશે, એમાં હું થઈ ગયું આ પાણી ભરી દે તો? કઈ કામ બાકી એને રાખ્યું નહોતું. અમારે બાપા પાણી ભરી દેવાનું છે. જાને ભાઈ ભરી દે ને ભાઈ પાણી જાને. હા ભાઈ ને હવે એક કામ કરે લે ડૂબા પડી જવાના છે. જા ભાઈ જા ભર દે. ગોઠા માવતર ને પાણી પીવરાવામાં હાલ આવે છે. હા હવે આમના મમ્મી ગઈડા હું તમારી પેલા અમે વિયા જાવ કામ કરી. સાંતરાએ જવાના સમય આ ધંધા. એ લાંબા ટૂંકા હાથ કરો માં ડોળા ફૂટી જાય મારા. જાય પાણી ભરતી જા. તારા બહુ મારા દાંત કાઢે છે. પાપાએ તો લોહી પીધું છે, ઓલું લાવવાનું, ઓલા આ પાપાને છે ને કાક પાઈ દેવું છે. પાણી દ્યો ને ઓલું દ્યો ને આપણે એની સેવામાં રહેવાનું. લાય આ મીઠું નાખીને પાણી પાઈ દેવું છે. કેવું છે લાવનું પાણી. પાપાને ઝાડા થઈ જતા. ભલે આ પાણી પીને ભલે પાપો થોડા થોડ કરે આજ. લ્યો પીવો. હારું હારું માતાજી તમે બાપા તમને સુખી રાખે. હો વરના થાવ બાપા, કરોડ દિવાળી તમને બાપ તમને જાજી ખમા. એ તમે વેલા હાર વઈ જાઓ તો હો વરના થાવું, નકર નહીં થાવી. હું થયો? આ આટલું બધું ખારું કેમ છે પાણી? પણ આ દારૂનું પાણી છે તો ઈ ખારું જ આવે છે. હવે અમે ઈ જ દારૂનું પીવી પાણી છે તો ખારું આવે છે અત્યારે. એવું છે? હા હારું હારું તો બીજું કઈ નથી ને બાપા? છે. ના ના બાપા અમે ઈ જ પીવી છે. પી જાવ. પી જાઓ. હા, પણ નાના છોકરા જેવું કરે છે, પણ કાંઈક દવા પાતા હોય એવા નખરા કરે. મકાનનું કામ શરૂ કર્યું છે, બાજુમાં એક ઠંડા બાથરૂમ કરી નાખ્યું. ભાંગી ગયા છે તમારા. હશે બાપા. કશો હાથમાં નથી રહેતો. હવે ગઠા ગઠ પણ હાથ બાથ બધું ધરું છે ને બાપા. હશે મારી ભૂલ થઈ ગઈ બાપા, મને માફ કરો. ભાઈ માફી નથી માંગવી. આ મકાનનું ચાલુ કર્યું છે કામ, હા હા એટલે 2 રૂમ, હા એક ઓસરી હા. અને ઓલી બાજુ સંડાસ બાથરૂમ. સંડાસ બાથરૂમ નથી કરવાના. કેમ?
અરે નાવાનું જાવાનું બધું આઈને જ રાખવાનું. જાવાનું તો આમ વાડે વયું જવાનું હોય. તો હું અમારે વાડે જવાનું. બધાને જવાનું. ડબલા હું કામ ના છે? આમ 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 ડબલું નાલું ભાઈ, જવાનું. તમે અત્યાર સુધી ગયા, હવે અમે નો જાવી કાંઈ વાડે. સવારમાં વહેલું વયું જવાનું. આ પછી સાંજે થોડુંક અંધારું થાય ને ત્યારે વયું જવાનું. વહેલું જ લાગે, પછી નો લાગે. અહીંયા વાડે જીવવાનું હોય તમ તારે. એમાં હું શરમ રાખવાની એ હોય? તમે આખી જિંદગી ગયા, હવે મારે નથી જવું ને આ કાંઈ ડબલા બબલા લઈને. હું તો અહીંયા કરવાનો જ છું, સંડાસ બાથરૂમ. ખાવાનું આઈનન, જાવાનું આઈનન, બધું આઈનન. એમ જ હોય, એ બધાને નહીં નડતું હોય. એ તમને તારો ગાવા સિટી નથી, ગામડું છે. તો ગામડું હોય તો ઈ બધા સુધરી ગયા છે, પણ તમારે નથી સુધરવું. મારે નથી સુધારવાનું થતું. નથી સુધરવા દેવા અમને. તમારી સેવા જ કરવા તમને દે. બગડી ધૂળ થઈ ગયા છો. હું બગડીને ધૂળ, તમે થઈ ગયા છો. તમારી વાયા અમારે ત્યાં બધું મારી અરે માથાકૂટ કરમાં ઊંચા નીચા થાવ છો તમે. ઈ બધું અને આ ગંધવી માર્યું પણ એટલે આ પણ ઈ આમ ક્યાંકથી વાસ આવતી હશે. અરે દાદા આ ઉંદરડો મરી ગઈ એવી કેમ વાસ આવે છે? એ આ પડખે વાડી વાળા રહ્યા ને બટા, એને દવા સાટી હશે. આવી દવા હોય. મેં તો આ પહેલી વાર જોઈ એવી દવા. હા હા. અને હું થાય છે? અને હું થાય છે? આપણે મરી જવું હોય. આ દવા બાજુ વાળા સાટે છે ને આયા મરી જવું આપણે. કના હા, ડબલું કેમ ડબલાનું કરવું છે? દવાનું દવાનું નહીં તારું કાવ કેવું છે? ડબલું. મને લાગે છે આ બાબાને અસર થવા માંડી છે. કના હા, ડબલું ક્યાં પડ્યું બટા? કયું ડબલું? આ આ હે? ડબલું. ક્યાં તમે ઉપડ્યા? હું ગળસી લીધું છે આજ. આને ખબર હું ગળસાયું હશે તમે બધાએ. હું થાય છે તમને પેલા ઈ તો કયો ડબલું હું કરું? ડબલું લઈને આમ વાડે જાવું છે. આહા, બાપા હે, ફટાફટ જાજો. આયા હું છે? આને આને આટલી સોના બગાડતા નહીં. આ પણ મારે જાવું તો આ જોઈશે. લીધો. આ નહીં હારું બાપા. જે બાપા ડબલું મેકજો તો આમ હું ક્યાં ઈ તમને હું દેખો, ઈ અમારે કરવાનું. હશે બાપા જઈ છું. આયા મૂક દો. બસ અને હું ગળી ગયા તા હવારમાં, અમે વાડીએ ગયા તા તે. કોના ખબર બટા આજ લે, આને હું થાય છે આજે? આ હવારે હું ગળી ગયા તા, અમે વાડીએ ગયા તા તે. દોડ્યા દોડ થયા છો તમે. હવારે મને હારો જ હતો. તો અત્યારે શું થાય છે? મને આ પાણી પીધે પછી કાંઈક મીઠું આવવા મળી. લે, પાણી તો તમે પીતા છો, નથી પીતા પાણી? નિરાતે બાપા હું આવું. શું થાય છે? પાછું જવું પડશે. પાણી ના બગાડતા તમે. ઉપર 2 વાર જાવું પડ્યું ને તે પોતવા જેવો થઈ ગયો. તમે કાંક ગળી ગયા હોય તો જ આમ થાય, નકર આમ નો થાય. અને ખાધે ડબલું ન રખાય મૂક્યા હો આમ આખું. આ આઘું મેં કાંઈ એમ નથી બટા. કેમ? ડબલું લેવા જાવ કા ડબલું લેતા તો લાગો હો. ડબલું હા, એમ નામ નો વિયા જતા. ના પાણા હોતા ને. બટા હવે ડબલું આઘું લેવા જાય એમ નથી મારે. હે બટા સકુ આખી હોપારી પડી છે. બપારીને શું કરવી છે? ગળી જાવ તો સમજી જાયજો પછી. એ કરાય હવે. હું ઉપારી ગળવાની વાત. આ બાબાને તળિયું સવારમાં તૂટી તો ગયું. ગળું ન હોત ને, તો આ નો થાય. ઘડી ખબર આને તો આ આ લાગે છે તમારા બાપાને તળિયું તૂટી ગયું છે. તળિયું તૂટી ગયું એટલે? એક એક આ ઘસી ગયા છે ઘરે પડ્યા પડ્યા એટલે ઝાડા થઈ ગયા છે. તો એમ કે ને મને તળિયું તૂટી ગયું, તળિયું મને નો સમજાય. એ બાપા હું વાતો કરો છો તમે? તમારે તળિયું તૂટી ગયું છે? અરે એવું કોણે કીધું? એટલે તો આટલા વર્ષોમાં તમે હળિયું નથી કાઢી, એટલી આ એક દીમાં હળિયું કાઢો છો કારુના તમે.
પણ હું કરું બટા? એટલે તો તમને કહું છું કે સંડાસ બાથરૂમ અમે કરી નાખીએ. ક્યારેક આવું કામ થયું હોય ને તો સારું પડે. આ ઉંમરે હવે તમારા ટાટિયા જાય તો હું વાયડે જાઓ તમે. એમ કાટ્યો થાય બટા મારા. આ તો પછી માની જવાય ક્યાંય કરી નખાય એક સંડાસ બાથરૂમ. ના ના, તારી વાત હાચી છે. ટાટિયા હાલે છે ત્યાં. હાચી વાત છે. જયારે ટાટિયા નહીં હાલતા હોય ત્યારે હું ક્યાં જાઈશ? હા હવે સમજણ પડી. સમજણ તો પડી, પણ આ મારું બેટું ઈ નો સમજણું કે મને તાત્કાલિક આ બધું લીકેજ કેમ થઈ ગયું? ઈ તમે કાંઈક ગળી જ ગયા છો. મેં ગળ્યો નથી બાપા. આ ઉંદરડા મરી જાય ને એવી વાસ આવે છે. ઈ તો મારા કોઠે હોય ને બટા થોડોક વાયડો. હા એટલે આવો કોઠો. હા અમે મરી જાવ ઊંઘી. એ વાત હાચી બટા. હવે જે છું એ જાવા દે. હવે આ ડબલાને રજા આપે એવું કાક કર બટા. ડબલાને રજા આપે એવું કાક કર. કાક લીંબુ પાણી પાઈ દે એટલે કાક. એ મારે કાઈ નવરાય નથી. તમારે પાવું હોય તો પાવ, નકર કાઈ નહીં. લીંબુ પાણી કરી જો. એ હું નથી કેતી ગયસા રાખે એમ બધુંય. હવે ઈ ગળાઈ ગયું છે કે આપણે એની જેવું થવાય. હાચી વાત છે બટા. હવે તો હાવ પાણી જેવા દાડા જાય છે. તો એને ક્યાં આયા સંડાસ બાથરૂમ કર દે ને એક રૂમ કર દે એટલે આપણે અહીંયા નોખા રે. એ બાપા તમારી વાત હાચી. એ 2 રૂમ, એક ઓસરી, એક રહોડું અને એક બાથરૂમ, અને વળી તમે પાછા જે કયો છો ને કેવું સંડાસ. સંડાસ બાથરૂમ. સંડાસ. હા સંડાસ છે બાપા. તમ તારે કરી વાળજો. અને અહીંયા એ ઓરો હાલ તું. હા બાપા, તમારા ઘરે સંડાસ બાથરૂમ ન હોય ને તો કરી વાળજો, કારણ કે અત્યારના સમયમાં સંડાસ બાથરૂમ કરવા એ બહુ જરૂરી છે. નકર મારી જેવું થશે તો શું?